असली देशभक्ति सिर्फ આપણે ઝંડો લહેરાવી દે, નારા લગાવી દે, એ असली દેશભક્તિ નહીં. એક દાડો આપણે દેશ બદલે નારા લગાવી દે ને આપણે કહે કે અમે દેશભક્તિ બદલે सब कुछ કરવા તૈયાર. એ દેશભક્તિ નહીં. असली દેશભક્તિ તવળા દેખા જવળા રોજ આપણે જિંદગીમાં ઈમાનદારીથી કામ કરો. જવળા કિસાને ખેતરમાં પસીનો બહાવે ને અનાજ ઉગાડે. જવળા કોઈ સફાઈ કર્મી સડક સાફ કરે, સડકોમાં કચરો વાળે, કોઈ સફાઈ કર્મી. જવળા એક શિક્ષક બચ્ચાને સહી રાસ્તામાં બતાડે, સહી ભણાવે, સહી માર્ગદર્શન કરે. જવળા એક સૈનિક આપણે દેશની સીમામાં ઊભો રહીને આપણી દેશની સુરક્ષા કરે. એ असली દેશભક્તિ તો અણની. દેશભક્તિનો મતલબ કાનૂનનું પાલન કરવો, એકબીજાનું સન્માન કરવો, સરકારી સંપત્તિનું કોઈ નુકસાન નહીં કરવું અને સમાજને ભાઈચારા હાથે રહેવું. અગર આપણે રિશ્વત ન લો, રિશ્વત લેવું બંધ કરી દે, કચરો ન ફેલાવો, કચરો એક જગ્યામાંથી એકઠો કરે અને કચરો હર જગ્યામાં નહીં ફેલાવો, ટ્રાફિક નિયમનું પાલન કરો અને જરૂરતમંદ લોકોને સહાયતા કરો, તો આપણે આપ દેશ મજબૂત થઈ જાયગા. દેશભક્તિ બદલે આ ચીજ કરવાની જરૂરત છે. असली દેશભક્તિ નફરત ફેલાવવામાં નહીં હે, એકબીજાને તોડવામાં નહીં હે, એકબીજાને જોડવું હોય. એ આપણે દેખાડવું નહીં, બલકી આપણે કામ કરો તો દેશભક્તિ કહેવાય. યાદ રાખો, દેશથી પ્યાર કરો તો દેશને બહેતર બનાવવા બદલે કામ કરો. આપણો વાગડ भी बेहतर बनेगा तो ऑटोमेटिक આપણે રાજ્ય રાજસ્થાન भी बेहतर बनेगा तो देश बेहतर बनेगा. सिर्फ एक दाड़ो આપણે ઝંડો લહેરાવી દે, રાષ્ટ્રગાન ગાઈ લો કે કોઈ भी કરી લો તો દેશ એ દેશભક્તિ નહીં કહેવાતી. દોસ્તો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક શેર भी કરજો. ધન્યવાદ.